શા માટે આપણા ધર્મમાં ગુરુ બનાવવા લોકો કહે છે? શું ગુરુ વિના આપણું જીવન નથી ચાલી શકતું? ગુરુનો આટલો મહિમા આપણા ધર્મમાં શા માટે કહેવામાં આવ્યો છે? ગુરુ બનાવવા હોય તો કોને ગુરુ બનાવવા જોઈએ? ગુરુ બનાવવાથી આપણને શું મળે છે? આ સવાલ આપણા જીવનમાં હંમેશા આવે છે જ્યારે ગુરુની વાત આવે છે. પણ ગુરુની વાત એ સૌથી અલગ છે. આપણા ધર્મમાં એક મંત્ર જે આપણે બધા જાણીએ છીએ કે મંત્ર છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કે આપણા ધર્મની અંદર ગુરુને બ્રહ્મા વિષ્ણુ મહેશ સમાન માન આપવામાં આવ્યું છે. કહે છે કે ગુરુ વિના આપણું જીવન નથી ચાલી શકતું. ગુરુ આપણને સાચો રસ્તો બતાવે છે કે જીવનમાં આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ વસ્તુ આપણને આપણા ગુરુ સમજાવે છે. પણ ગુરુની શું મહિમા છે? તો અમારા ગુરુ અમને એક કથા કહેતા હતા કે જ્યારે પણ ગુરુની વાત આવે ત્યારે હંમેશા અમને આ કથા યાદ આવે છે. એક વ્યક્તિ હતો જેને ભગવાને 27 વખત સાક્ષાત પ્રત્યક્ષ દર્શન આપ્યા હતા. જ્યારે ભગવાન એની સામે 28મી વખત આવે છે ત્યારે ભગવાન એને કહે છે કે ભલે મેં તને 27 વખત દર્શન આપ્યા હોય પણ હજી પણ તારી ભક્તિ એ પાયકી નથી, તારી ભક્તિ નો ઘડો ભરાયો નથી. પેલો ભક્ત સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે કે ભગવાન તમે મને સાક્ષાત દર્શન આપ્યા છે તો પણ શું મારી ભક્તિ નથી પાકી? ભગવાન કહે છે કે નહીં. પેલો ભક્ત કહે છે કે પ્રભુ તો મારે શું કરવું જોઈએ કે મારી ભક્તિ સિદ્ધ થઈ જાય? ત્યારે ભગવાન કહે છે કે તું અહીંયા અગાડી જા, ત્યાં તને એક શિવ મંદિર જોવા મળશે. શિવ મંદિરમાં જા, તમારો એક ભક્ત છે, એને તું ગુરુ બનાવ, એની સેવા કર, તારી ભક્તિ એ સિદ્ધ થઈ. પેલો માણસ ભગવાનનો આદેશ હતો તે અગાડી નીકળે છે. થોડુંક અગાડી જતા એને શિવ મંદિર જોવા મળે છે અને જેમ એ શિવ મંદિરની અંદર જોઈ છે તો ત્યાં એક માણસ, એક ભક્ત ભગવાનના શિવજીના શિવલિંગની ઉપર પોતાનો પગ રાખીને બેઠેલો હતો. આ જોઈને એ આશ્ચર્યચકિત થઈ જાય છે. એને માનવામાં નથી આવતું કે ભગવાન આ વ્યક્તિને મારા ગુરુ બનાવવા કહે છે કે જેને કઈ જ્ઞાન નથી કે ભગવાન પર પગ ના રાખવું જોઈએ, અને આ તો શિવલિંગની ઉપર પગ રાખે છે, મહાદેવની ઉપર પગ રાખે છે. એને કઈ સમજ નથી પડતી. પણ ભગવાનનો આદેશ હતો. પેલા ભક્તની પાસે જાય છે, એમને કહે છે કે ભગવાને મને તમને ગુરુ બનાવવા કહ્યા છે, પણ તમે મને એ કહો કે મેં તમને ગુરુ કઈ રીતના બનાવ? તમને ખબર નથી પડતી કે ભગવાનની ઉપર પગ ના રાખવો જોઈએ? ત્યારે પેલો ભક્ત માણસને કહે છે કે તું મારા પગ ઉચક અને જ્યાં ભગવાન ના હોય ત્યાં તું મૂકી દે. આ સાંભળીને એ માણસ જેમ પેલા ભક્તનો પગ ઉચકે છે અને જેમ બીજી બાજુ પર મૂકે છે ત્યાંથી શિવલિંગ પ્રગટ થઈ જાય છે, ત્યાંથી ઉચકે છે બીજી બાજુ મૂકે છે ત્યાંથી પણ શિવલિંગ પ્રગટ થઈ જાય છે. જ્યાં એ ભક્તનો પગ ઉચકીને મૂકવા જાય ત્યાંથી શિવલિંગ પ્રગટ થઈ જાય છે. આ જોઈને એનું મન સ્તબ્ધ થઈ જાય છે. એને થાય છે કે મારી સાથે શું થાય છે? આ કોણ છે? એનો પગ ઉચકીને મૂકું ત્યારે શિવલિંગ પ્રગટ થાય છે. ત્યારે ભક્ત પેલા માણસને કહે છે કે આના માટે જ તારી ભક્તિ સિદ્ધ નથી થઈ, કારણ કે તને ભગવાન ફક્ત મૂર્તિમાં દેખાય છે. જ્યારે ભગવાન મૂર્તિમાં તો છે પણ ફક્ત મૂર્તિમાં જ નથી, ભગવાન અત્ર તત્ર સર્વત્ર છે. કે આ સંસારની દરેક વસ્તુમાં ભગવાન છે. એટલે જ તો આપણા સનાતન ધર્મ એ મહાન છે, કારણ કે
માત્ર સનાતન ધર્મની અંદર જ આપણે દરેક વસ્તુમાં ભગવાનને જોઈએ છે. જ્યારે પશુ પક્ષી હોય કે વૃક્ષ હોય, છોડ હોય, કોઈ પણ હોય, માણસ હોય, આપણે દરેકમાં ભગવાન જોઈએ છે. અને ત્યારે ભક્ત સમજી જાય છે, માણસ સમજી જાય છે કે મારી ભક્તિ શા માટે સિદ્ધ નથી થતી, અને પછી એમને ગુરુ માને છે. કહે છે કે ગુરુની આ જ મહિમા છે. આપણે કહીએ છીએ કે અમને બધું આવડે છે, પણ ગુરુ આપણને સાચો રસ્તો બતાવે છે. કહે છે કે પહેલાના સમયની અંદર જ્યારે આપણા વડીલો એકબીજાને મળતા હતા, ત્યારે એકબીજાને હાથ જોડીને રામ રામ કહેતા હતા, કે એનો અર્થ એ જ છે કે તારામાં બી રામ છે અને મારામાં બી રામ છે. અને અત્યારે આપણે ન બોલવાની કેટલીઓ વસ્તુ એકબીજાને બોલીએ છીએ. અરે આપણા ધર્મ સમજાવે છે કે આ સંસારની દરેક વસ્તુમાં માત્ર રામ રામ ને રામ જ છે. અને આ જ્ઞાન ત્યારે જ આવે છે કે જ્યારે આપણે ગુરુ બનાવેલા. કારણ કે ગુરુ વિના ભક્તિ સંપૂર્ણ નથી થતી. ગુરુ વિના જ્ઞાન મળતું નથી. અરે આપણા ધર્મના ગરુડ પુરાણમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જો આપણે ગુરુ ના બનાવ્યા હોય તો આપણી ગતિ સારી નથી થતી. એટલે આ ગુરુ પૂર્ણિમાના દિવસે એક જ વસ્તુ કહેવા માંગુ છું કે જીવનમાં ગુરુ બનાવો, તો જ તમને સાચા જ્ઞાનની પ્રાપ્તિ થશે.